નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતમાં પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે। ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 250 કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું હતું, જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે। તો કચ્છમાં વાવાઝોડાનો ખતરો હવે ટળ્યો છે। ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। કચ્છમાં સેવાઈ રહી દુર્લભ વાવાઝોડાની શક્યતા। તો જમીન પર એક્ટિવ થઈને વાવાઝોડું દરિયામાં ઉતરશે। 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ડીપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ભુજથી 60 કિલોમીટર દૂર નોંધાયું। તો સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો હવે ટળ્યો છે, શું છે વધુ અપડેટ? જે પ્રમાણે રાજ્યની અંદર જ્યારે ભારેથી અતિભારે વરસાદ ને રેડ એલર્ટ સુધી અને વરસાદ જે વરસ્યો છે અને સાથે સાથે કે વાવાઝોડાની પણ આશંકા જે સેવામાં આવી હતી, જે વાવાઝોડું છે તે હવે નબળું પડ્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે જે વાવાઝોડું છે તે દરિયા તરફ ફંટાયું છે અરબ સાગર અને ત્યારબાદ પાકિસ્તાન તરફ ફંટાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમના જે પવનો જે બાજુ ફૂંકાઈ રહ્યા છે, એટલે કે અરબ સાગરની અંદર આ જે વાવાઝોડું છે તે સમાઈ જશે, એટલે તે વિસ્તારના આસપાસના જે વધારે જે સમસ્યા જે છે તે પાકિસ્તાન તરફ જઈ શકે છે। એટલે કે જે પ્રમાણે આ વાવાઝોડું જે છે તેની જે અસરો જે ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠા પર થવાની હતી, પરંતુ હવે તે પાકિસ્તાન તરફ ફંટાયું છે, અરબ સાગરની અંદર ત્યાં સમાઈ જવાનું છે। આ જે વાવાઝોડું જે છે તે 1976ની અંદર છેલ્લે આવેલું હતું, ત્યારબાદ ફરી વખત આટલા વર્ષો બાદ અહીંયા આવ્યું છે અને 80 વર્ષની અંદર 3 વખત આ રીતના જે વાવાઝોડા જે છે તે આવ્યા છે, જેની અંદર જે જમીન ઉપર જે વાવાઝોડું બનતું હોય છે ત્યારબાદ સમુદ્રની અંદર સમાઈ જતું હોય છે, એટલે કે તેને જે નુકસાન જે છે 30 થી 35% ઓછું થશે। સાથે જે હવા જે છે તે હવાનું જે પ્રદૂષણ જે છે, હવાનું જે સમસ્યા છે તે હવા વધારે વધવાના લીધે જે સમસ્યા થવાની હતી, વાવાઝોડાના જે હવાના લીધે ઘણું બધું નુકસાન જે થતું હોય છે તે પણ હવે નહીં થાય અને સાથે સાથે ખૂબ જ રાહતના સમાચાર છે તે લોકો માટે જોવા મળી રહ્યા છે। મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો છેલ્લા 80 જમીન પર એક્ટિવ થઈને દરિયામાં વાવાઝોડું ઉતરશે। તો ગુજરાતને માથે મંડરાયેલું વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। કચ્છમાં સેવાઈ રહી દુર્લભ વાવાઝોડાની શક્યતા। જમીન પર એક્ટિવ થઈને વાવાઝોડું દરિયામાં ઉતરશે। 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। એ બાદ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે। એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે। સર્વેને આધીન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે। જમીનોના ધોવાણને અંગે પણ સર્વે કરવામાં આવશે। જમીન ધોવાણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે। તો સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે। વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી છે। સર્વે કરી સરકાર સહાયની રકમ અંગે ચર્ચા કરશે। તો પૂરની પરિસ્થિતિની સીએમની તાત્કાલિક ધોરણે હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈ સરકાર હવે સહાય જાહેર કરી શકે છે। તો જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે। ત્યારે સર્વે બાદ સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે। તો વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। પૂરની પરિસ્થિતિની સીએમની તાત્કાલિક ધોરણે હાઈ લેવલની બેઠક યોજાઈ હતી। ત્યારે આ બેઠકમાં સર્વેના આદેશ આપવામાં આવ્યો હતો। રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેસ્ક્યુની કામગીરીના આદેશ આપ્યા હતા। એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈ સરકાર સહાય જાહેર કરી શકે છે। તો જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે અને આ તમામ સર્વે બાદ સરકાર સહાયની જાહેરાત પણ કરી શકે તેવી સંભાવના છે। તો વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી।
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેસ્ક્યુની તલસ્પર્શી વિગતો મેળવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકાર સહાય પેકેજ જાહેર કરશે. ત્યારે વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તો પૂરની પરિસ્થિતિની સીએમની તાત્કાલિક ધોરણે હાઈ લેવલની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સર્વે માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે રોગચાળો ન ફેલાય તેની પણ કાળજી લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ સર્વે બાદ હવે સહાયની જાહેરાત સરકાર કરી શકે છે. તો જમીનોના ધોવાણના સર્વે પણ હાથ ધરવામાં આવ્યા. ત્યારે તમામ સર્વે બાદ હવે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવશે. તો વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેસ્ક્યુની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તો ધોધમાર વરસાદને કારણે જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, દ્વારકા અને જામનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારે પૂરની પરિસ્થિતિની સીએમની તાત્કાલિક ધોરણે હાઈ લેવલની આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર હવે સહાય જાહેર કરી શકે છે. પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવા એંધાણ મળી રહ્યા છે. જમીનોના ધોવાણના સર્વે હાથ ધરવામાં આવ્યા છે. આ સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે. તો વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેસ્ક્યુની તલસ્પર્શી વિગતો મેળવી છે. ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા અને જામનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં હાઈ લેવલની મીટિંગ યોજવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ઠેર ઠેર જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તેનું હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તે બાદ ઉચ્ચ બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો સંવાદદાતા સાગર સંઘાણી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સાગર, વાવાઝોડાની સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરાઈ છે અને હવે તમામ જે સર્વે કરવામાં આવ્યા હતા, સર્વે પૂર્ણ થયા બાદ સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે વધુ અપડેટ? જી ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર છેલ્લા 3 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, એકાએક જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, કુદરતી જે આફત આવી હતી, જેને લઈને ભૂપેન્દ્ર પટેલ છે સીએમ જે ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા અને જે પ્રમાણે મુલાકાત દરમિયાન જે હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાલ જે જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા ખાતે એક સમીક્ષા બેઠક યોજી હતી. હાલ આજે ગાંધીનગર ખાતે પણ એક ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક યોજવામાં આવી હતી અને હાલ તેને લઈને જે તમામ જે ધોરીમાર્ગ છે, રસ્તાઓ છે, જેને ક્યાંક ને ક્યાંક જે ડેમેજ થયા, ક્યાંક ને ક્યાંક પુલ ધરાશય થયા હોય, તો તેને લઈને સંપૂર્ણ જે સહાય આપવામાં આવશે ને સંપૂર્ણ જે માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે ને જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેને જે મુલાકાત લેવામાં આવશે અને ત્યારબાદ જે નિરીક્ષણ બાદ જે સહાય પેકેજ પણ જાહેર કરવામાં આવશે. અને હાલ જે પ્રમાણે સ્થિતિ છે તે સંપૂર્ણ જે જામનગર અને દેવભૂમિ દ્વારકાની જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમને જે નિરીક્ષણ કર્યા બાદ જે તમામ પ્રકારના પેકેજ પણ આપવામાં આવશે અને ખેડૂતોને આ જ રીતના જે સહાયની પણ જાહેરાત કરવામાં આવશે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં આવેલ પૂરના કારણે શહેરના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે પૂરથી 70% વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેને લઈ તંત્ર દ્વારા સાફ સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તેમજ લોકોને ફૂડ પેકેટ, પાણી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. તો વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા. વડોદરામાં પૂરને કારણે નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. પૂરથી 70% વિસ્તારો પ્રભાવિત થયા હતા. ત્યારે તંત્ર દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે ફૂડ પેકેટ સહિતની ચીજ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તો વિકટ પૂર સામે વડોદરા ઝઝૂમી રહ્યું છે. વડોદરામાં પૂરને કારણે લોકોની હાલત અતિ કફોડી બની છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પરશુરામ
ભઠ્ઠા વિસ્તારમાં પહોંચ્યું છે। પૂરના કારણે નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે પૂરથી 70% વિસ્તારો પ્રભાવિત થયા હતા। તંત્ર દ્વારા સાફ સફાઈની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ફૂડ પેકેટ સહિતની ચીજ વસ્તુઓ લોકોને વિતરણ કરવામાં આવી રહી છે। તો ભારે વરસાદને કારણે વિકટ પૂરની પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી, ત્યારે વિકટ પૂર સામે વડોદરા ઝઝૂમી રહ્યું છે। તો સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં પૂરને કારણે લોકોની હાલત કફોડી બની છે અને હાલ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। પૂરથી 70% વિસ્તારો પ્રભાવિત થયા છે, શું કહેશો? જી, વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો હતો અને વડોદરા શહેરમાં વરસાદથી પૂર આવ્યું અને પૂરમાં 15 લાખ જેટલા નાગરિકો પ્રભાવિત થયા પૂરથી અને 70% જેટલા વિસ્તારમાં 4 ફૂટ પાણી 3 દિવસ સુધીને રહ્યું અને નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવી પડી। ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા આવ્યા અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે તેમને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, વડોદરાના મેયર પિંકી સોની, સાંસદ હેમાંગ જોશી સાથે એક મીટિંગ કરી અને એક મેપ તૈયાર કર્યો અને આજે સવારથી વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે પ્રભાવિત વિસ્તાર હતા પૂરના, ત્યાં આગળ સાફ સફાઈની ઝુંબેશ ઉપાડી છે। 4 ઝોનમાં 4 ડેપ્યુટી કમિશનર કામે લાગ્યા છે। પશ્ચિમ ઝોનમાં અર્પિત સાગર, તો પૂર્વ ઝોનમાં સુરેશ તુવેર કામે લાગ્યા છે। પૂર્વ ઝોનની વાત કરીએ તો સુરેશ તુવેરના જણાવ્યા અનુસાર પૂર્વ વિસ્તારમાં 1 લાખથી વધુ ફૂડ પેકેટ, 50,000 થી વધુ દૂધની થેલી અને 400 લોકોને રેસ્ક્યુ કર્યા છે। ને હાલ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ પૂર્વ વિસ્તારમાં જ્યાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં સફાઈ કરી રહ્યા છે। બીજી બાજુ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો અર્પિત સાગર ડેપ્યુટી કમિશનરે હોદ્દો સંભાળી લીધો છે અને પરશુરામ ભઠ્ઠામાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે। રોબોટ મૂકવામાં આવ્યા છે, ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે અને નાગરિકોની સુરક્ષા માટે આરોગ્ય ચેકઅપ પણ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાનું સરકારી તંત્ર તો કામે લાગ્યું છે, પરંતુ પ્રભાવિત પૂરના નાગરિકો ધારાસભ્યોને જાકારો આપી રહ્યા છે। ગઈકાલે મનીષા વકીલનો વિરોધ થયો હતો અને નાગરિકો કહી રહ્યા હતા કે બેન, તમે પૂર્વ વિસ્તારના મત લીધા અને પશ્ચિમ વિસ્તારમાં વૈભવી ઠાકથી રહો છો, અમારે તમારી કોઈ મદદ નથી જોઈતી। એટલે એક બાજુ તંત્ર કામે લાગ્યું છે, ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરનો વિરોધ થઈ રહ્યો છે અને નાગરિકો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે। પરંતુ રાહતના સમાચાર એ છે કે વડોદરા શહેરમાંથી હવે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે। સાથે કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ પોતાની ટીમ બનાવી અને રાહત કામગીરી આરંભી લીધી છે। મહત્વની બાબત એ પણ છે કે આજે પણ માજલપુર વિધાનસભા જે ગુજરાતના સિનિયર ધારાસભ્ય છે તેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને માજલપુર વિસ્તારમાં હજુ પણ રાહત સામગ્રી પહોંચી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે બીજી બાજુ વિપક્ષ કોઈ જગ્યાએ દેખાઈ નથી રહ્યું તેવું પણ નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હાલ નાગરિકોને વડોદરા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે શાંતિ રાખો, સંયમ વર્તો। વડોદરા મહાનગરપાલિકા નાગરિકોની સાથે છે। વડોદરા મહાનગરપાલિકા કમિશનરે હેલ્પલાઇન નંબર શરૂ કરી દીધા છે અને સાફ સફાઈ ના થાય તો તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને વોટ્સઅપ કરવાનું પણ કહી દીધું છે। એટલે હાલ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વડોદરાના ધારાસભ્યોનો લોકો વિરોધ કરી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।
રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે ઉપલબ્ધ કરાવાતો નાસ્તો હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો। નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે। વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું। નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન જ આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે। સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી હવે બાળકોને માત્ર બપોરનું જ ભોજન આપવામાં આવશે। તો મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાનું નિવેદન, બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇન્ટેક વધારવાનો આશય હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો 11.50 લાખ બાળકોની સવારે દૂધ આપવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું છે। આ સાથે જ નાસ્તો જમવાની અલગ અલગ કેલરી જે હતી તે હવે મર્જ કરી દેવામાં આવી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે। સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇન્ટેક વધારવાનો આશય હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું નિવેદન આપ્યું છે। ગુજરાતના ચાલતી મધ્યાહન ભોજન યોજનાની અંદર હવે બાળકોનો નાસ્તો બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। જો કે આ યોજના અંતર્ગત બાળકોને ભોજન ઉપરાંત નાસ્તો પણ આપવામાં આવતો હતો। એટલું જ નહીં, ગરમ અલગ અલગ પ્રકારનો નાસ્તો બાળકોને મળતો હતો, પરંતુ ગુજરાત સરકારે એક જ ઝાટકે કે રાજ્યના 45 લાખ બાળકોના મેનુમાંથી નાસ્તો છીનવી લીધો છે। જો કે આ બાબત ખૂબ જ ગંભીર કહેવાય, પરંતુ સરકારે કયા કારણોસર આ કર્યું તે કોઈનો માગી લે તેવો પ્રશ્ન છે। જો કે મધ્યાહન ભોજન યોજના ચલાવતા સંચાલકો તરફથી એવી હકીકત બહાર આવી છે કે ગુજરાત સરકારે આગામી 1 તારીખથી એટલે કે 1 સપ્ટેમ્બરથી હવે નવું મેનુ અમલમાં મૂક્યું છે। આ નવા મેનુની અંદર બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે લીલા શાકભાજી, ચણા, કઠોળ વગેરેનો સમાવેશ કર્યો છે। એટલું જ નહીં, વાર પ્રમાણે મેનુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આ બાળકોને ભોજન અંતર્ગત અઠવાડિયામાં 1 વખત સુખડીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાતના બાળકો પોષણથી વિમુક્ત રહે નહીં, તેઓ મજબૂત બાંધાના થાય અથવા તેમને કુપોષણનો શિકાર ન બનવું પડે તે માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે। પરંતુ સત્ય હકીકત એ છે કે અલગ નાસ્તો તેમજ અલગ ભોજનનું કામ કરતી કેટલીક શહેરો વિસ્તારમાં કામ કરતી કેટલીક શૈક્ષિક સંસ્થાઓએ આ બાબતે મનમાની કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં જે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા સંચાલકો છે તેમને વેતન નહીં મળતું હોવાના કારણે સરકારે એક જ ઝાટકે બાળકોના ભોજનમાંથી નાસ્તો ગાયબ કરી દીધો છે અને હવે બાળકોને પોષણક્ષમ મેનુ આપવા માટેની તત્પરતા દર્શાવી છે અને તે બાબતના પરિપત્રો પણ કર્યા છે જાહેર। જો કે બાળકોના ભોજનમાંથી નાસ્તો ગાયબ થતા લગભગ 40 લાખથી વધુ બાળકોને સીધી અસર થશે। તો મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે। બાળકોને અપાતો નાસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી હવે બાળકોને માત્ર બપોરનું જ ભોજન આપવામાં આવશે। ત્યારે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। અમદાવાદમાં ભારતીય આશ્રમમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે। હરિહરાનંદ બાપુનો કાર્યાલયમાં બેસવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુએ બાનમાં લીધો છે, ત્યારે બંને બાપુઓના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે ભારતી બાપુના સમર્થકો આશ્રમ પહોંચે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। તો અમદાવાદમાં ભારતીય આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે।
બંને બાપુઓના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હરિહરાનંદ બાપુનો કાર્યાલયમાં બેસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુએ બાનમાં લીધો છે. ભારતી બાપુના સમર્થકો આશ્રમ પહોંચે તેવી પણ સંભાવના છે. ત્યારે અમદાવાદમાં ભારતી આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે. તો આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં ભારતી આશ્રમમાં ગાદીનો આ વિવાદ સામે આવ્યો છે. જે પ્રમાણે સરખેજનો જે ભારતીય આશ્રમ આવેલો છે તેને લઈને વિવાદો વધ્યા છે અને જે સરખેજ ભારતીય આશ્રમમાં જે 500 કરોડની જે જમીન છે અને તેના જે ઉત્તરાધિકારીની જે વાત છે તેને લઈને બે પક્ષ જે છે તે આમને સામને આવી ચૂક્યો છે. જે પ્રમાણે ગત મોડી રાત્રે હરિહરાનંદ મહારાજ છે તેના દ્વારા જે આશ્રમમાં પોતાના જે સાધકો અને સાથે બાઉન્સરોની સાથે મોટી સંખ્યામાં તેઓ પહોંચી ચૂક્યા હતા અને આખો આશ્રમનો કબજો છે તે મેળવી લીધો. ત્યારબાદ ઋષિ ભારતી આશ્રમની અંગે પૂછરા કરવામાં આવી ત્યારે ઋષિ ભારતી આશ્રમમાંથી બપોરથી જ તેઓ બહાર હતા અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે ઘટી હતી. મોડી રાત્રે થયેલા ડ્રામા બાદ પોલીસ પણ ઘટના સ્થળે હાજર થઈ હતી. ત્યારે તમામ જે તેમની સાથે આવેલા જે બાઉન્સરો છે તેનું પણ ચકાસણી કરવામાં આવી અને વહેલી સવારે જે ઋષિ ભારતી આશ્રમની અંદર જે તેઓ જે ઓફિસ જે રાખી રહ્યા હતા તે ઋષિ ભારતીની આશ્રમની જે ઓફિસ જે છે તેનો કબજો પણ તેમના હરિહરાનંદ દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. આ બાદ બંને પક્ષે આક્ષેપ એકબીજા પર પ્રત્યે કર્યા હતા કે હરિહરાનંદ સ્વામીએ કહ્યું છે કે જે પ્રમાણે ઋષિ ભારતી જે છે તેને ફક્ત વહીવટ માટે રાખવામાં આવ્યા હતા પરંતુ તે માલિક બની ચૂક્યા છે અને સાથે સાથે તમામ જે લોકો છે તેની સાથે અભદ્ર વર્તન પણ કરતા હોવાની વાત છે તે કરવામાં આવી છે. આ સાથે તેમણે ઘણી બધી જે જમીનો છે જેના ભાડા જે આવતા હતા તે ભાડા પણ જે આશ્રમના ખાતામાં જમા ના કરવાના બદલે પોતાના ખાનગી ઉપયોગમાં છે તે વધારે લીધા હોય તેવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. આ સાથે જ ઋષિ ભારતીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે હરિહરાનંદ સ્વામી જે છે તેઓ મહંત છે, તે મારા ગુરુ છે અને આટલા વર્ષે એક સાધુને સત્તાની લાલચ જે છે તે યોગ્ય ના કહી શકાય. સત્તાની લાલચ માટે અમે લોકો સાધુ નથી બન્યા. સાથે જ જે પ્રમાણે તેઓ જે આક્ષેપ કર્યા છે આ આક્ષેપ પણ પાયો વિહોણો છે અને સાથે જ જ્યારે તમામ જે વસ્તુઓ જે હતી તેઓ લઈને તેઓ જે ગાડી હતી કે રિવોલ્વર હતી કે સાથે ઘણી બધી દસ્તાવેજો તેઓ લઈને જુનાગઢ જતા રહ્યા હતા અને આજ બાદ અચાનક જ આ રીતનું જે તેમનું વર્તન છે તે યોગ્ય ન કહી શકાય. હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે. કોર્ટ જે નિર્ણય લેશે તેને અને 2019ની અને 2021ની જે વિલ છે તે મામલે જે કોર્ટ જે નિર્ણય લેશે તેમને માન્ય રહેશે. એટલે આગામી દિવસોમાં કોર્ટના જે નિર્ણય છે તેની રાહ જોવામાં આવી છે. હાલ હરિહરાનંદ સ્વામી જે છે તેમણે આ જે આખો આશ્રમ છે તે કબજે લઈ લીધો છે અને ઋષિ ભારતી છે તે આશ્રમથી બહાર છે. જી તો આશ્રમમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ભારતીય આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે. હરિહરાનંદ બાપુનો કાર્યાલયમાં બેસવાનો પ્રયત્ન. ત્યારે બંને બાપુઓના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ વિવાદ સર્જાયો હતો. ત્યારે આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુએ બાનમાં લીધો. ભારતી બાપુના સમર્થકો આશ્રમમાં પહોંચે તેવી પણ સંભાવના છે. ત્યારે આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે. અમદાવાદ ભારતીય આશ્રમમાં ગાદીનો વિવાદ સર્જાયો છે. હરિહરાનંદ બાપુનો કાર્યાલયમાં બેસવાનો પ્રયત્ન. ત્યારે બંને બાપુઓના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરતમાં લક્ઝરિયસ હોટલની લિફ્ટે એક વ્યક્તિનો જીવ લીધો છે. રિંગ રોડ સ્થિત ટેક્સો પ્લાઝાનો આ બનાવ સામે આવ્યો છે. સુરતમાં કાપડની ખરીદી કરવા આવેલા વેપારીનું મોત નીપજ્યું છે. 7મા માળેથી લિફ્ટ ખાડામાં પડતા વેપારીનું મોત થયું છે. લિફ્ટનો દરવાજો લિફ્ટ ન હોવા છતાં ખુલી ગયો હતો. વેપારી કેરલાના કોટ્ટાયમ જિલ્લાથી સુરત આવ્યો હતો. કેરલાથી સુરત દંપતી કાપડની ખરીદી કરવા માટે આવ્યું હતું. ત્યારે પ્રખ્યાત હોટેલના મેન્ટેનન્સના અભાવે વેપારીનો જીવ ગયો છે. સુરતમાં રિંગ રોડ સ્થિત ટેક્સો પ્લાઝાનો બનાવ સામે આવ્યો છે. લક્ઝુરિયસ ફરતી હોટલની બેદરકારી સામે આવી છે. કેરળથી સુરત આવ્યા અને 2 કલાકમાં વેપારીનું મોત નીપજ્યું છે. હોટલના 7મા માળે લિફ્ટ આવ્યા વગર જ દરવાજો ખુલી ગયો હતો. ત્યારે લિફ્ટમાં બેસવા જતા યુવક નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે. ત્યારે વેપારી સુરતમાં કાપડની ખરીદી કરવા માટે આવ્યો હતો અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હોટલની બેદરકારીએ આ યુવકનો જીવ લીધો છે. તો સુરતમાં રિંગ રોડ સ્થિત ટેક્સો પ્લાઝાનો આ બનાવ સામે આવ્યો છે. સુરતની એક લક્ઝરિયસ હોટલે
કેરળથી આવેલા કાપડ વેપારીનો ભોગ લીધો છે. કેરળથી વેપારી પોતાની પત્નીને લઈને સુરત શોપિંગ કરવા માટે આવ્યો હતો. તે સુરતની જે લક્ઝરિયસ હોટેલ છે ટેક્સો પ્લાઝા ત્યાં રોકાયો હતો અને આ ટેક્સો પ્લાઝાના 7મા માળે તેને રૂમમાં પોતાની પત્નીને મૂકી હતી અને પોતે સાબુ અને કોલગેટ જેવી નાની અમથી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે તે નીકળ્યો. ત્યારે 7મા માળે તેણે લિફ્ટ બોલાવી હતી, પરંતુ લિફ્ટ આવવા પહેલા જ તેની જાળી ખુલી ગઈ હતી અને જાળી ખુલતા જ 37 વર્ષનો રંજીત નાયર જે છે નીચે પડી ગયો હતો. નીચે પડતાની સાથે તેના હાથ અને પગની અંદર ફ્રેક્ચર આવી ગયું હતું, તો સાથે જ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત થયાની જાણ થતા તાત્કાલિક હોટલનો જે સ્ટાફ છે તે દોડતો થઈ ગયો હતો અને તાત્કાલિક 108 સહિત સલાબતપુરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને રંજીત નાયરને જે છે સ્મીમેર હોસ્પિટલ ખાતે 108ના માધ્યમથી ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ તપાસ કરતા રંજીતના ફ્રેક્ચર અને માથામાં ઈજાને કારણે જે છે મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની અંદર સલાબતપુરા પોલીસ જે છે એ તપાસ તો કરી રહી છે, પરંતુ આ મામલાની જાણ થતા પત્ની શોકમાં ગરકાવ થઈ ગઈ હતી, કારણ કે કેરળથી એક કાપડ વેપારી 37 વર્ષનો પોતાની પત્નીને લઈને સુરત શોપિંગ કરવા માટે આવે છે અને આ લક્ઝરિયસ હોટલની જે બેદરકારી છે, મેન્ટેનન્સનો જે અભાવ છે, એને લઈને આ વેપારી સુરતની અંદર પોતાનો જીવ ગુમાવી દે છે. ત્યારે આ તમામ ઘટનાની જવાબદારી કોની કહી શકાય? તંત્ર આની અંદર કોઈ પગલાં લેશે ખરી? શું હોટલની ઉપર જે લક્ઝરિયસ હોટલ કહી શકાય છે એની ઉપર કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ જોવું રહ્યું. જી રાજકોટમાં વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદોમાં ઘેરાઈ ગયા છે. રાજકોટના જસ્મીન માઢક નામના વ્યક્તિએ પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્વામીઓ પર મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સ્વામીઓ પર મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું કંઈ કારસ્તાન કર્યાના આરોપ લાગ્યા છે. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. સ્વામીઓ પર મંદિરના નામે કરોડો પડાવ્યાનો આક્ષેપ છે. વિવિધ જગ્યાએ 5 ગુનામાં આ સ્વામીઓ વોન્ટેડ છે. ત્યારે સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પર કરોડોની ઠગાઈનો આરોપ લાગ્યો છે, શું કહેશો? જે પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયને ફરી વખત જે બદનામ કરવાનું કામ છે તે 4 સ્વામી દ્વારા કરવામાં છે. 4 જે સ્વામી છે તે રાજકોટના છે, તે વડતાલ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને આજે તમામ જે લોકો છે તેના સિવાય બીજા 4 લોકો છે તેની 8 લોકોની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેની અંદર એક જે જમીનના જે દલાલ છે તેની સાથે છેતરપિંડી 3 કરોડ રૂપિયાની કરવામાં આવી. આ મામલાની જે એક માહિતી છે તે સામે આવી છે, જેની અંદર મંદિર બનાવવા અને સાથે મંદિરની સાથે ગૌશાળા બનાવવા માટે જે જમીનની લેતી દેતી કરવા માટેની જે વાત કરવામાં આવી હતી, ત્યારબાદ બાનાખત કરાવવાની પણ જે વાત સામે આવી છે, જે પૈકી 2 લોકો પાસેથી બાનાખત કરવામાં આવ્યા અને લીંબ ગામ ખાતે આજે જે બાનાખત કરવામાં આવે, બાનાખત કર્યા બાદ તેને દુબઈથી પૈસા લેવા માટે પણ બોલાવવામાં આવ્યો હતો. દુબઈથી પૈસાની વાત કરવામાં આવી, 3 અલગ અલગ ટુકડાઓમાં પૈસા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એક પણ રૂપિયો તેમને મળ્યો ન હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના જે તમામ જે 4 સાધુઓ છે તેના દ્વારા આ જે બંને જમીન દલાલ છે તેને વારંવાર તારીખ ઉપર તારીખ આપવામાં આવતી હતી અને ત્યારબાદ અંતે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી છે તેને મળી હતી. કે અગાઉ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ એક જમીન દલાલ છે તેના આ રીતે જ અમુક લોકોને છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી. ત્યારબાદ આ બંને જે જમીન દલાલ છે તેમણે તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી અને 8 લોકોની સામે રાજકોટની અંદર પોલીસ ફરિયાદ નોંધાવી છે. 3 કરોડની છેતરપિંડી કરી હોવાની વાત છે તે ફરિયાદની અંદર નોંધવામાં આવી છે. હાલ તમામમાંથી એક પણ આરોપીની ધરપકડ કરવામાં નથી, પરંતુ હજુ પણ ઘણા બધા જે ખુલાસા છે તે આ મામલે થઈ શકે છે. હજી પણ ઘણા બધા ભોગ બનનાર જે લોકો છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે આજે 4 જે સાધુઓ છે જે ભોગ બન્યા છે તે ધીરે ધીરે એક બાદ એક બહાર આવશે તેવું શક્યતા જોવા મળી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદમાં ઘેરાયા છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.